પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે। હું છું અક્ષય। બુલેટિનની શરૂઆત કરીશું સૌથી મોટા રાજકીય સમાચારથી, એટલે કે ગુજરાતમાં રાહુલના હુંકારથી। રાહુલ ગાંધી ખૂબ આક્રમકતા સાથે રાહુલ ગાંધી તેમની નવી ઇનિંગમાં જોવા મળી રહ્યા છે। લોકસભામાં વિપક્ષના નેતા બન્યા બાદથી જ રાહુલના તેવર પણ બદલાયા છે। આમ તો લોકસભાની ચૂંટણી પહેલા જ રાહુલ ગાંધીએ જનતાની એ નસ પારખી હતી કે લોકો તેમને કેવી રીતે જોવા માંગે છે। એક વર્ગ છે કે જે ભાજપને સત્તામાં નથી ઈચ્છતો, પરંતુ સામે એવો ચહેરો આ વર્ગને મળતો નથી, અને રાહુલ ગાંધી આ તકને ઝડપી લીધી છે। એટલે જ ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધીની છબી ઘણી બદલાઈ છે। બદલાઈ કહેવા કરતાં સુધરી એ શબ્દ યોગ્ય રહેશે। રાહુલ ગાંધીને જે લોકો ગંભીરતાથી લેતા ન હતા, તે હવે ગંભીરતાથી લેવા લાગ્યા છે। સૌથી વધુ રાહુલ ગાંધી બાબતે સાવચેત થઈ છે ભાજપ। રાહુલ ગાંધી ભાજપ સામે પડકાર બની રહ્યા છે, જે લોકસભાના પરિણામોએ સાબિત કરી નાખ્યું છે, અને હવે આ પડકાર આક્રમકતા સાથે ગુજરાત પર કબજો જમાવવા માટે આવી ગયો છે। જી હા, લોકસભામાં વિપક્ષના નેતાનું પદ સંભાળ્યા બાદ સંસદમાં શિવજીનો ફોટો બતાવીને જે વિવાદ સર્જાયો, ત્યારબાદ અને ગુજરાત કોંગ્રેસના કાર્યાલય પર પથ્થરમારો થયા બાદ પહેલીવાર રાહુલ ગાંધી ગુજરાત આવ્યા। આક્રમક અંદાજ, આત્મવિશ્વાસથી ભરપૂર તેવર અને ભાજપને હચમચાવી નાખવાના નિશ્ચય સાથે રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકરોમાં આજે પ્રાણ ફૂંક્યા છે। પહેલીવાર રાહુલ ગાંધીએ કોંગ્રેસે ખૂબ ઝડપી તૈયારી કરી લેવા માટે આહવાન કરી દીધું છે। હજુ લોકસભા જીત્યાનો ખુમાર કોંગ્રેસમાંથી ઉતર્યો નથી, પરંતુ રાહુલ ગાંધીએ દીર્ઘ દ્રષ્ટિ અપનાવતા કહ્યું કે કોંગ્રેસના પાર્થ ચઢાવો બાણ। હવે તો 2027ની વિધાનસભા જીત્યાથી જ કલ્યાણ।